જૈન પરંપરામાં બાહુબલીની કથા એ અત્યંત ગહન મર્મ ધરાવે છે. પોતે એવા તો શક્તિશાળી હતા કે ચક્રવર્તીને પણ હરાવી શકે અને એને પણ નમાવી શકે, અને એ શક્તિના બળે બહારના સંઘર્ષોમાં તો એમને વિજય પણ મેળવ્યો. પણ એ વિજયની સાથે જ એમને એક આત્મભાન પણ થયું કે બીજાને હરાવીને અંતરની શાંતિ મેળવી શકાતી નથી, બીજાને નમાવીને અંતરની અશાંતિ ખલાસ કરી શકાતી નથી. અનુભવ થયો, અને આ અનુભવના બળે એમને રાજ્ય છોડ્યું, સત્તા છોડી, વૈભવ છોડ્યું. જે વસ્તુ એ ભરતના કીધે છોડવા તૈયાર નહીં હતા એ બધું જ એમને આત્માનુભવને દશાએ છોડી દીધું. પણ એ સાધના સ્વીકાર્યા પછી પણ, એ બધો ત્યાગ કર્યા પછી પણ એમના મનમાં એક સૂક્ષ્મ ગાંઠ રહી ગઈ. પોતાના કરતા નાના ભાઈઓ સામે નમવું એ એમના માટે સ્વીકાર્ય નહોતું. બધું છૂટી ગયું હતું, રાજ્ય, સત્તા, વૈભવ, બધું જ. પણ અંતરમાં હું મોટો છું એ સૂક્ષ્મ ગાંઠ હજુ પણ પડી રહી, અને આ ગાંઠ એમને સાધનામાં રોકી રાખતી, આગળ વધવા દેતી નહોતી. તકલીફ એ છે કે સાધના જેમ જેમ ઊંડી ઉતરતી જાય એમ અહંકાર વધુ ને વધુ સૂક્ષ્મ બનતો જાય, એટલો જ તીક્ષ્ણ, એટલો જ મર્મભેદી, એટલો જ ગહન, અને છતાંય એટલો જ ગંભીર. ઓળખી ન શકાય, પકડી ન શકાય, અહંકાર છે એવું લાગે પણ નહીં, અને છતાંય એ એક પહાડની જેમ તમારા માર્ગને રોકીને ઊભો હોય. અહંકારને માટે પહાડ સાથે સરખાવ્યો છે કે તમારા માર્ગને રોકી રાખશે, તમને આગળ નહીં વધવા, તમે અટકી જશો. એ પહાડને ભેદવામાં જ તમારી શક્તિ વપરાતી જશે. બાહુબલીને એમ થાય છે કે હું તો બધું જ છોડીને બેઠો છું, મારી પાસે છે શું? એને ભરોસો છે પોતાની જાત પર કે કેવળ જ્ઞાન મળવાનું જ છે મને, અને એ મળશે એટલે જ હું પ્રભુ પાસે જઈશ. પણ એ નથી સમજાતું કે નાના ભાઈઓને મારે ન નમવું પડે એવી મારી અપેક્ષા એ સ્વયં એક દોષ છે. સાધના જગતમાં સૌથી મોટો દોષ મનની આવી સૂક્ષ્મ સૂક્ષ્મ એશનાઓ અને અપેક્ષાઓ હોય છે. અપેક્ષા એમ વિચારે છે કે આવું થવું જોઈએ. બાહુબલી વિચારે છે કે મને કેવળ જ્ઞાન થવું જોઈએ, અને અપેક્ષા જન્માવે છે ઉત્સુકતા. અપેક્ષાની દશાએ હોય છે કે આવું થવું જોઈએ, ઉત્સુકતામાં સતત એ ચકાસણી ચાલ્યા કરે છે, થયું કે નહીં, થયું કે નહીં. બાહુબલીજી વારે વારે પોતાની અંદર ઉતરીને તપાસતા હતા, મને થયું, કેવળ જ્ઞાન થયું, આગળ વધ્યું. આ એમની ઉત્સુકતા હતી. પણ આ ઉત્સુકતાએ એમને સજાગ ન થવા દીધા કે કેવળ જ્ઞાન રોકાયું તો શેનાથી રોકાયું, મારી અંદર આ જે અપેક્ષા પડી એ અપેક્ષાને હું નિવારી શકું કે નહીં, આ પ્રશ્ન બાહુબલીજીને જાગતો જ નથી. જ્યાં ઉત્સુકતા છે ત્યાં આગળ અંદરનું વિશ્લેષણ થવાની કોઈ શક્યતા બસતી નથી. કારણ કે ઉત્સુકતા ઉદ્રેક આપશે, ઉદ્રેક ઉત્તેજના આપશે, અને ઉત્તેજના તમને બહેકાવી મૂકશે. બાહુબલી કંઈક અંશે બહેકી ઉઠ્યા છે. સાધના એટલી પ્રચંડ છે કે જેની હું અને તમે કલ્પના પણ ન કરી શકીએ, અને એ સાધનાના બળે શ્રેણી તો જાણે એમના આંગણે ઊભી છે, ખાલી ડગલું માંડવાનું છે. પણ વચ્ચે શું આવી ગયો છે? એક અપેક્ષાનો સૂક્ષ્મ અહંકાર, અને આ અહંકારે એમને રોકી રાખ્યું છે. જીવનમાં અનુભવ કર્યો છે, જેટલી ઉત્સુકતા વધે એટલી અસ્વસ્થતા વધે.
ઉત્સુકતા સતત તપાસ કરાવડાવે, થયું કે નહીં, થયું કે નહીં. અને દર વખતે એ તપાસનું પરિણામ નામાં આવે એટલે અસ્વસ્થતા વધતી જાય કે હજુ સુધી કેમ ન થયું. બસ આ વધતી જાય. બાહુબલી અપેક્ષિત છે, બાહુબલી ઉત્સુક છે, બાહુબલી અસ્વસ્થ છે. મારી અને તમારી એ તાકાત નથી કે એવા મહાપુરુષનું જીવનનું, એમના વિચારોનું, એમના અધ્યવસાયનું, એમની મનસ્થિતિનું વિશ્લેષણ કરી શકીએ. હું અને તમે તો એમની આગળ તુચ્છ છીએ. પણ છતાંય સાધના માર્ગમાં આપણા આદર્શોને જ આપણે તપાસવા પડે છે અને એ તપાસીને જ આપણે આપણી સાધનાને ગોઠવી શકતા હોઈએ છીએ. એમનામાં જો એક અહંકાર હતો, મારામાં તો ઢગલો પડેલા છે. પણ મારે મારા ઢગલો ખલાસ કેવી રીતે કરવા એ સમજવા માટે એમના એક અહંકારને મારે તપાસવો પડે છે. બસ આટલી નાનમના બોધ સાથે, લઘુતાના બોધ સાથે એમનું વિશ્લેષણ કરી રહ્યું છે. સમજાઈ ચૂક્યું છે કે સ્થૂળ સંપત્તિ છોડવી બહુ સહેલી છે, પદવી પદ બધું છોડવું બહુ સહેલું છે, વસ્ત્ર ઘર સુવિધાઓ છોડવી શક્ય છે, પણ બીજા કરતા હું વિશેષ છું, બીજા કરતા હું ચડિયાતો છું, આવી અંદરની ભાવના છોડવી એ સૌથી મુશ્કેલ છે. ગમે તેટલું કરું આ ભાવના જતી નથી, કેમ કે જેટલું કરું છું ને એટલી આ ભાવના વધતી જાય છે કે હું બીજા કરતા વિશેષ છું. હું મારી જાતને એક સાધકના રૂપમાં જોવાને બદલે એક સ્પર્ધકના રૂપમાં જોઉં છું. સાધક સૃષ્ટિના ચૈતન્યમાં પોતાના ચૈતન્યને ભેળવી દે છે, સ્પર્ધક હું બીજાથી કેટલું આગળ છું એ તપાસ્યા કરે છે. સાધક ચાલતો હોય છે, સ્પર્ધક દોડતો હોય છે કે મારાથી કોણ કેટલું પાછળ રહ્યું. મારી સાધના કદાચ સ્પર્ધા બની ચૂકી છે. હું મારી સાધનાને મૂલવ્યા કરું છું કે બીજા કરતા હું કેટલો આગળ, બીજા કરતા મારામાં કયો વિશેષ. અને દરેક આવનારો સદગુણ એ વિશેષતાનો બોધ વધારે છે, ઘટાડતો નથી. એક અઠ્ઠાઈ મને બીજા કરતા વિશેષતાનો બોધ અપાવે છે કે બીજાએ નહોતું કર્યું, મેં કર્યું. અઠ્ઠાઈ કરું છું હું દોષ ઘટાડવા માટે, અઠ્ઠાઈ દોષ વધારીને નીકળે છે. પ્રતિક્રમણ ગઈકાલ સુધી નહોતો કરતો, આ ચોમાસામાં નક્કી કર્યું કે 50 પ્રતિક્રમણ કરીશ. પણ પ્રતિક્રમણ કરીને એમ થાય છે કે મારા 3 ભાઈઓ નથી કરતા અને હું કરું છું. જે દોષ ઘટાડવાનું સાધન હતું મારા માટે કદાચ વધારવાનું બની જાય છે. તો બીજા કરતા વિશેષતાનો બોધ એ સાધના જીવનનો ભયંકર એવો સૂક્ષ્મ અહંકાર છે કે સાધક પોતાને બીજાના કરતા આગળ ગણે, વિશેષ ગણે. અને સ્વાભાવિક છે કે જ્યારે તમે પોતાને બીજાના કરતા વિશેષ ગણો ત્યારે સામેવાળાને તમે તમારા કરતા નીચે ગણવાના જ છો. બોલો કે ન બોલો, મનમાં એ જ આવવાનું છે. મરીચી જ્યારે કહે છે કે મમાહો ઉત્તમમ કુલમ, ત્યારે બીજા બધાનું કુળ અધમ છે એ આપોઆપ એના મનમાં પડ્યું જ છે. ભાગ્યશાળી આ સૂક્ષ્મ અહંકાર ઓગળે, આ અપેક્ષા, આ ઉત્સુકતા, આ અસ્વસ્થતા ખલાસ થાય તો જ તમે સાધનાનું સાચું ફળ મેળવી શકો. નક્કી માનજો, તમે તો એ જમાનામાં જીવી રહ્યા છો, કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી પણ હોય ને તો એ દિવસમાં 10 વાર સ્ટેટસ જુઓ કે ક્યાં પહોંચી. બહુ સારું હતું. પહેલા કોઈ ઓર્ડર કર્યો હતો અને ટ્રેકિંગ ઓનલાઈન નહોતું થતું, આપણે ધીરજમાં હતા, ભાઈ પાર્સલ નીકળ્યું છે ને 15 દીએ પહોંચશે, 15ના 13 દી આવી જાય તો કહીએ કે કંપની બહુ સારી, વહેલું આવી ગયું. અત્યારે દર 10 મિનિટે ચેક કરીએ છીએ ક્યાં પહોંચ્યું, શું પહોંચ્યું. અને કદાચ સવારનું સ્ટેટસ એવું દેખાડે કે પાર્સલ અમદાવાદ અને બપોરનું સ્ટેટસ દેખાડે કે પાર્સલ અમદાવાદ, તો મગજમાં એમ આવે આ લોકો નકામાં બેઠા કરે છે શું? હજુ સવારથી બપોર સુધી અમદાવાદમાં જ પાર્સલ પડ્યું છે, કરે છે શું? કેમ નીકળતું નથી? જે વસ્તુ વગર આપણે મહિનાઓ અને વર્ષો વિતાઈ દીધા છે એ જ વસ્તુ 2 દિવસ મોડી પહોંચે, એની વિવળતા શા માટે? આ પ્રશ્નનો જવાબ શોધવાનો છે. આટલી ઉત્સુકતા એ આપણને અસ્વસ્થ કેમ બનાવી જાય છે? આપણે ઓર્ડર નહોતો કર્યો ત્યાં સુધી એ વસ્તુ વગર આપણે જીવી જ રહ્યા હતા. ઓર્ડર કર્યા પછી મનમાં એ વસ્તુ ક્યારે આવે
એની આટલી અસ્વસ્થતા કેમ? કારણ એક જ છે કે અધીરાઈ, અધૈર્ય. અને તમારી આ અધીરાઈ ખાલી સ્ક્રીન પર નથી વધી રહી, ખાલી ભૌતિક જગતમાં નથી વધી રહી, તમારા આધ્યાત્મિક જગતમાં પણ આ જ અધીરાઈ આવી ગઈ છે. મેં ધ્યાન શરૂ કર્યું, શાંતિ ક્યારે આવશે? મેં ક્ષમા માંગી લીધી, સંબંધ ક્યારે સુધરશે? મેં પ્રાર્થના કરી લીધી, પરિસ્થિતિ ક્યારે બદલાશે? પહેલાનો માણસ પ્રાર્થના કરીને શાંત રહેતો હતો કે પરિસ્થિતિ બદલાય એટલો ટાઈમ આપવો જોઈએ. ધ્યાન કરીને સ્વસ્થ રહેતો હતો કે ધ્યાન અંદર પરિણમે અને શાંતિ જાગે એટલી રાહ જોવી જોઈએ. ક્ષમા માંગી લેતો હતો, સમય પર છોડી દેતો હતો કે ધીમે ધીમે બધું થાળે પડી જશે. પણ આજે ગઈ. ન શાંતિની ધીરજ રાખવી છે, ન સંબંધ સુધરે એની ધીરજ રાખવી છે, અને ન તો પરિસ્થિતિ બદલાય એનો સમય આપવો છે. બધું મેગીની જેમ ફાસ્ટ થવું જોઈએ, નાખો અને તૈયાર. ભાગ્યશાળી અપેક્ષા હશે ત્યાં પરિસ્થિતિ પર કંટ્રોલ કરવાની ઈચ્છા હશે. ઉત્સુકતા હશે ત્યાં વારંવાર પરિણામ આવ્યું કે નહીં તેની તપાસ કરવાની વૃત્તિ હશે. અને પરિણામ જ્યારે પોતાના ઈચ્છા પ્રમાણે ન આવે ત્યારે અસ્વસ્થતા લઈને આવશે. અપેક્ષાને લીધે આપણને સતત પરિસ્થિતિ પર કંટ્રોલ કરવો છે. ઉત્સુકતાને લીધે સતત પરિણામને તપાસ્યા કરવું છે. અને અધીરાઈને લીધે પરિણામ ન આવે એટલે અસ્વસ્થ થયા કરવું છે. સાધના એ કોઈ ઓનલાઈન ઓર્ડર નથી કે તમે સતત એનું સ્ટેટસ ચેક કરો કે ફળ મળ્યું મળ્યું મળ્યું. એમ ન મળે. બાહુબલીજી એમને એકવાર એ સ્ટેટસ જોઈ લીધું હોત, કેવળ જ્ઞાન આવ્યું આવ્યું આવ્યું, એને બદલે કેવળ જ્ઞાન કેમ નથી આવતું એનું કારણ એકવાર તપાસી લીધું હોત તો બ્રાહ્મી અને સુંદરી આવવું ન પડે. દાદા આદિનાથે એમની ચિંતા કરીને 2 સાધ્વીજીને જંગલમાં મોકલવી ન પડે. ભાગ્યશાળી. હું તો સાધનાનો એક જ અર્થ સમજ્યો છું, સમયને સમય આપવાની કળા. એનું નામ સાધના છે. તમે સમયને સમય આપો છો કે એનું કામ એ કરી શકે. તમે જ્યારે સમયને પણ સમય નથી આપતા ત્યારે તમારી સાધના છે એ અધીરાઈનું જ બીજું નામ બની જશે. અને જ્યારે તમે ધૈર્ય રાખો, સમયને સમય આપો, ત્યારે એનું પહેલું ફળ મળે નમ્રતા. સાધનાનું પહેલી ભૂમિકા છે નમ્રતા. નમ્રતાનો મતલબ એ થતો જ નથી કે તમે તમારી જાતને અયોગ્ય ગણો, નબળી ગણો, નકામી ગણો. આવો નમ્રતાનો અર્થ થતો જ નથી. તમે અયોગ્ય છો, તમે નબળા છો, તમે નકામા છો, નહીં. નમ્રતા એ કહેતી જ નથી. પોતાની શક્તિનો ઇનકાર એ નમ્રતા નથી. પોતાની ક્ષમતાને છુપાવી દેવી એ નમ્રતા નથી. અન્યાય સામે અવાજ ન ઉઠાવવો એ નમ્રતા નથી. સત્ય જાણતા હોવા છતાં ભયના કારણે ચૂપ રહેવું એ નમ્રતા નથી. નમ્રતા એટલે આમાંની એક પણ વસ્તુ નહીં. મારી શક્તિને છુપાવી દઉં, મારી ક્ષમતાને અવગણું, જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં પણ મૌન રહું, અન્યાય સામે અવાજ જ ન ઉઠાવું, આ નમ્રતા નથી. નમ્રતાનો મતલબ જ છે પોતાની શક્તિનું સાચું ભાન અને એ શક્તિ જેણે આપી છે તેના માટેની કૃતજ્ઞતા. ભાગ્યશાળી, મારી પાસે બુદ્ધિ છે, હું નાની પાડું, પણ એ બુદ્ધિ મારા લીધે નથી એ હું સ્વીકાર કરું છું. અનેક ગુરુઓ, અનેક ગ્રંથકાર ભગવંતો, અનેક પ્રવચનકાર ભગવંતો અને સ્વયં દેવાધિદેવ, આ બધાની કૃપાથી મને મળી છે એનો હું જાહેર સ્વીકાર કરું છું, આભાર માનું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, પણ સ્વીકાર પણ કરું છું કે બધાને લીધે મને બુદ્ધિ મળી છે. તો બુદ્ધિ હોવી એનું ભાન હોવું, પણ બુદ્ધિ કોના તરફથી આવી છે એનું ભાન ન હોવું, તેને જ કહેવાય છે અભિમાન. અને બુદ્ધિ હોવાના ભાન સાથે મને એ પણ હોય કે બુદ્ધિ કોના તરફથી મળી છે ત્યાં હું કૃતજ્ઞ હોઉં, એને જ કહેવાય છે ગૌરવ. તમે ગૌરવ કરો છો કે ગર્વ કરો છો એ એનાથી નક્કી થશે
કે તમારા સદગુણના સ્ત્રોત પ્રત્યે, એનો જે સોર્સ છે તેના પ્રત્યે તમે કેટલા કૃતજ્ઞ છો. મારી પાસે સંપત્તિ છે, હું સ્વીકાર કરું છું, પણ મારી સંપત્તિ અનેક લોકોના સહકારથી મળેલી છે, એ કબૂલ કરવાની પણ મારી તાકાત છે, માત્ર મારા પુણ્ય નથી. મને ખબર છે આપણા વડીલો હંમેશા કહેતા હતા કે કોના પુણ્યનું કમાય છે એ તને શું ખબર. કોના પુણ્યનું કમાય? પતિઓ માનતો હોય કે ઘરમાં હું કમાઈને લાવું છું. મેં મારી જિંદગીમાં એવી હથેળીઓ જોઈ છે, એવા પતિઓની હથેળીમાં એક રેખા ન હોય ધનની, ચોખ્ખું દેખાતું હોય કે આ ગરીબ દુઃખી થઈને આનું જીવન પસાર થાય, અને હોય ભાઈ કરોડપતિ. ત્યારે સમજાય કે એના નસીબનું નહોતું, એને પત્નીના નસીબનું હતું. એની પત્ની એવા નસીબ લઈને જન્મી હતી, એના નસીબે આ કમાય છે. અહમભાવ પેલાનો હોય કે હું કમાઉં છું, નસીબ કોનું કામ કરતું હોય? પત્ની. ભાગ્યશાળી મને ને તમને શું ખબર કોના નસીબનું ખાઈએ છે, કોના નસીબનું કમાઈએ છે. તો સંપત્તિનું ભાન સારું, પણ એની સાથે સમજવાનું કે મારી સંપત્તિ અનેક લોકોના પુણ્યનું, અનેક લોકોના સહકારનું પરિણામ છે. મારી પાસે જ્ઞાન છે, પણ એ જ્ઞાન ગુરુ, શાસ્ત્ર, પરંપરા અને જીવનના અનુભવોના યોગદાનથી મળેલું વરદાન છે. હું એકલો નથી. મારી પાસે વાણીનો પ્રભાવ છે, પણ એ પણ એટલા માટે છે કેમ કે શ્રોતાઓ સાંભળે છે. મારી પાસે પદ છે, પણ એ પદ લોકોના વિશ્વાસથી આવ્યું છે. લોકોનો વિશ્વાસ હટી જાય તો આ પદ હમણાં જ ઝૂંટવાઈ જવાનું છે. ભાગ્યશાળી અહંકાર હંમેશા એક જ વસ્તુ કહે છે કે આ બધું મેં કર્યું છે. અહંકારની આ ભાષા હોય છે, આ બધું મેં કર્યું છે. નમ્રતા હંમેશા કહે છે કે મેં કર્યું એ વાત સાચી છે, પણ એમાં અનેક લોકોનો સહકાર, અનેક લોકોના આશીર્વાદ, અનેક લોકોનું વરદાન છે. અહંકાર દરેક બાબત માટે માત્ર પોતાને જવાબદાર ગણે છે. નમ્રતા દરેક બાબત માટે પોતાને પ્રતિનિધિ ગણે છે અને સમૂહને જવાબદાર ગણે છે. ભાગ્યશાળી શક્તિને જાણી લેવી એ તમારો આત્મવિશ્વાસ છે. તમારામાં કઈ શક્તિઓ પડી છે એને તમે જાણી લો, એ તમારો આત્મવિશ્વાસ છે. પણ એ શક્તિના મૂળને ઓળખી લેવું એ તમારી નમ્રતા છે. તમે તમારી શક્તિઓનું તો ભાન કરી લીધું છે, પણ એ શક્તિનું મૂળ આર્હંત્યમાં છે, એ શક્તિનું મૂળ પરમ તત્વની કરુણામાં છે. એ અનુભવમાંથી જો ચૂકી જાઓ તો ગયા કામ. ભાગ્યશાળી સામાયિક પુરુષાર્થથી થાય કે પ્રારબ્ધથી થાય? તમે એક સામાયિક કરો એ પુરુષાર્થથી થાય કે પ્રારબ્ધથી થાય? પુરુષાર્થ. અને પુરુષાર્થથી કરો છો માટે જ બોલો છો કરેમી, હું કરું છું. બરાબર? કરેમી. ત્યાં એમ નથી કહેતા કે પરમ તત્વ મારી પાસે કરાવે છે. તમે પુરુષાર્થથી કરી રહ્યા છો માટે બોલો છો કરેમી. પણ એની સાથે જ તમે તમારી એ સામાયિક કરવાની બુદ્ધિ, સામાયિક કરવાની શક્તિ જેના તરફથી મળી છે એને ભૂલી ન જાઓ. એટલે તરત જ કયો શબ્દ ઉમેરો છો? ભંતે. ત્યાં ભંતેનો અર્થ થાય છે અર્હંત્ય, ભંતેનો અર્થ થાય છે અનેક ગુરુ ભગવંતો, ભંતેનો અર્થ થાય છે આલંબન રૂપ સ્થાપનાજી, ભંતેનો અર્થ થાય છે તમને આદેશ આપનાર શ્રમણ ભગવંત. બધા જ ભંતેનો અર્થ છે. અરિહંતોને ભંતે બોલવાનું નથી હોતું, કેમ કે સ્વયં અર્હંત્યને પોતે લઈને બેઠા છે. એમને કોઈની અંદર મૂળ શોધવા જવાની જરૂર નથી. અરિહંતોના સદગુણના મૂળ ક્યાં પડ્યા હોય? અરિહંતનો કોઈ પણ સદગુણ એના મૂળ ક્યાં હોય? ખુદમાં, સ્વયંમાં. તો એમને ભંતે કહીને પોતાના મૂળને પકડવા નથી જવાનું, કેમ કે સ્વયં જ મૂળ છે. જ્યારે આપણા સૌના એક નાનામાં નાની ક્રિયાના કે સદગુણના મૂળ ક્યાં પડ્યા છે? અરિહંત. મારી કોઈ પણ શક્તિના મૂળ ક્યાં પડ્યા છે? અરિહંત. માટે મારે કોઈ પણ ક્રિયા કરતી વખતે ભગવાન ભંતે આ પ્રયોગ કરવાના છે, મૂળને પકડવા માટે. તો ભાગ્યશાળી શક્તિ આત્મવિશ્વાસનું કારણ, પણ શક્તિના મૂળને સમજવું એ નમ્રતાનું કારણ. અને કરુણા શું છે? તો મળેલી શક્તિને સર્વહિતમાં વાપરવી, એ કરુણા છે.
શક્તિનું ભાન એ આત્મવિશ્વાસ છે, શક્તિના મૂળનું ભાન એ નમ્રતા છે, પણ મળેલી શક્તિને સર્વજન હિતાય વાપરવી એ કરુણા છે. તમે તો શું કર્યું છે? થોડીક સાધના આગળ વધે ને, થોડીક, તો બીજાની સાધનાનું મૂલ્યાંકન ચાલુ કરી દો છો. થોડીક આગળ વધે, બીજાની સાધનાનું મૂલ્યાંકન ચાલુ થઈ જાય. નવાઈ લાગે. શ્રાવકો આવે છે અમારી પાસે, લગભગ પ્રશ્ન એમના એ તરફ ના હોય કે એનાથી આવું કરાય, એને આવું કરવું જોઈએ, આવું ચાલે. અમારી સૌથી મોટી કમનસીબી કઈ હું કહું તમને, ભગવાનના સમવસ્ત્રણમાં જે જીવો બેઠા હતા ને, અમારી ખરેખર ટ્રેજેડીની વાત કરું છું, એ કરુણાંતિકા છે અમારા જીવનની, અમારા પ્રવચનોની. ભગવાનના સમવસ્ત્રણમાં જેટલા પણ જીવો ભગવાનની દેશના સાંભળવા આવે, એ દરેક જીવને શું અનુભવ થાય કે પ્રભુ આ મારા માટે કહી રહ્યા છે. એમનો અનુભવ શું હોય? ભગવાન આ કોના માટે કહે છે? અમારા માટે. બરાબર? દરેક જીવને એવું લાગે, વાઘને પણ એવું લાગે, માણસને પણ એવું લાગે, દેવને પણ એવું લાગે, ભગવાન મારા માટે કહી રહ્યા છે. અને અમારા જીવનનો અનુભવ, અમે પ્રવચનમાં ગમે તેટલી સારી વાત કરી, દરેકને શું લાગે? બરાબર છે સાહેબ, આ કહો મને, અમને કેવા આવે સાહેબ, કહેજો. એક નહીં 2 વાર કહો સાહેબ, આ લોકો બહુ જાડી ચામડીના છે, એમ નહીં સુધરે સાહેબ, આપણે 2 વાર કહેવું પડે, થોડું કડકાઈથી કહેવું પડે. એને એવું લાગે જ નહીં કે સાહેબે મારા માટે પણ કંઈક કહ્યું હતું. એની હંમેશા એક જ વસ્તુ હોય કે વ્યાખ્યાનમાં જે કહેવાય છે એ બીજા માટે છે, મનમાં એક જ વસ્તુ ચાલે. આ વાતને પણ અનિલભાઈને તો બરાબર આ લાગુ પડે છે, આ જ કરે છે અનિલભાઈ. આ વાતને આ ભાઈને તો બરાબર લાગુ પડે છે. તમારા મનમાં આ જ વાત આવે કે આ બીજા માટે છે. હવે પ્રભુની દેશના અમોઘ થાય અને અમારી દેશના મોઘ થાય. એનું કારણ શું? કેમ કે ચાલતું, અમે એમ કહીએ કે દેરાસરમાં આવું ન કરાય, સીધું જ આવે, હા સાહેબ બહુ સાચી વાત, સવારે ભરતભાઈ આવે ને આ જ કામ કરે છે. પણ કદાચ કશુંક તો તમને ખુદને બી લાગવું પડે એવું તો હશે ને, પણ એ નથી આવતું. તો પોતાની શક્તિને સર્વહિતમાં વાપરવી એ કરુણા છે. પણ સાધના શરૂ થાય એટલે મૂલ્યાંકન શરૂ થઈ જાય છે, સાધક સ્પર્ધક બની જાય છે. થોડા લોકો પ્રશંસા કરે એટલે મારો વિચાર મને સિદ્ધાંત લાગવા માંડે છે કે આટલા લોકો આ વિચારની પ્રશંસા કરી રહ્યા છે, તો મારો વિચાર મને સિદ્ધાંત લાગે છે, આ મારું પ્રિન્સિપલ છે, હું તો આ જ કરું. થોડાક લોકો માન આપવાનું શરૂ કરે એટલે મને એમ લાગે છે કે ખરેખર હું લાયક બની ગયો. જરૂર નથી ભાઈ. કરુણા એટલી જ છે કે જે તમને મળ્યું એ બીજા સાથે વહેંચી દો. જે તમને મળ્યું એમાં બીજાને ભાગીદાર બનાવી દો. સાચો ધનિક કોને કહેવાય? પ્રભુને પૂછ્યું હતું કે સાચો ધનિક કોને કહેવાય? તો પ્રભુનો જવાબ હતો, બહુ માર્મિક જવાબ છે, કેટલો જીવનમાં ઉતારી શકાય ખબર નથી, પણ પ્રભુએ જવાબ આપ્યો કે સંપત્તિના બદલામાં સગવડ અને માન ખરીદે એ સાચો ધનિક નથી. સંપત્તિના બદલામાં સગવડ અને માનપાન ખરીદે એ સાચો ધનિક નથી. પણ સંપત્તિને પ્રયોજીને બીજાને પોતાના જેવા ધનિક બનાવી દે એ સાચો ધનિક છે. સંપત્તિને પ્રયોજી બીજાને પોતાના જેવા ધનિક બનાવી દે એ સાચો ધનિક છે. નો ડાઉટ આ બહુ આદર્શ વાત થઈ ગઈ. જીવનમાં આને પ્રેક્ટિકલમાં ઉતારવી અઘરી છે, પણ ભાનમાં તો રાખીએ કે મારી નાનકડી પણ શક્તિ એ કશું ખરીદવા માટે નથી, એ વહેંચવા માટે છે. યાદ આવે હરિભદ્ર સુરી મહારાજ, કોઈ પણ ગ્રંથ પૂરો થાય સહી કરે નીચે શું લખે? આ ગ્રંથ રચનાનું જો કોઈ પણ પુણ્ય મળ્યું હોય તો એ પુણ્ય 14 રાજલોકના બધા જીવોમાં વહેંચાઈ જશે. આ ગ્રંથ રચનાનો જે પણ ફાયદો થયો હોય તો એ ફાયદાને લીધે બધા જીવો મોક્ષ માર્ગમાં એક ડગલું આગળ વધી જશે. આ જે વૃત્તિ છે ને, પોતાની શક્તિને પોતાના પુણ્યને સૌ સાથે વહેંચી દેવી, એ જ માણસને કરુણાળુ અને નમ્ર બનાવે. અને મારી વૃત્તિ કે મારું પુણ્ય મને જ ખપ લાગે,
આ જે વૃત્તિ છે એ વૃત્તિ માણસને સાધના જગતમાં પણ એટલો જ અભિમાની બનાવે. સાચો સાધક ક્યારે પણ પોતાની સાધના એની જાહેરાત કરવા બેસતો નથી બેસતો. એ તો એક જ વસ્તુ વિચારે છે કે મારી હાજરીમાં બીજાના જીવનમાં શાંતિ પ્રગટે છે કે નથી પ્રગટતી. એ તો એટલું જ વિચારે છે. બાકી સારી શક્તિમાં જ્યારે કરુણા નથી જોડાતી ને, શક્તિમાં કરુણા નથી જોડાતી, ત્યારે શું થાય છે? કાયદાની શક્તિ દમન બની જાય છે. તમારી પાસે કાયદાની શક્તિ આપેલી છે, પાવર મળ્યો છે તમને, તમે બીજાના દમનમાં વાપરશો. જ્ઞાનની શક્તિ બીજાનો ઉપહાસ કરવામાં વપરાશે. તમે જોજો ખાસ કે માણસને થોડુંક માન મળે, થોડુંક જ્ઞાન મળે, થોડુંક માન મોભો ઇજ્જત મળે, બીજાને ઉતારી પાડવામાં સંકોચ નહીં કરે. એની મજાક છે ને એ પણ એક ડંખ સાથેની નીકળશે. એને ખ્યાલ પણ નહીં આવે કે મારી આ મજાક સામેવાળાને કેવું ચીરી શકે છે, સામેવાળાને વર્ષો સુધી ન ભૂલાય એવો ઘા આપી શકે છે, સામેવાળાને ઊભો ને ઊભો ધરતીમાં સમાઈ જવાનું મન થાય એવો કરી શકે છે. એ બીજા માટે તુચ્છતા અનુભવશે, એનો ઉપહાસ કરશે. મેના ટોણા મારવામાં એને સહેજ પણ સંકોચ નહીં હોય. કોઈ વાત સીધી રીતે પણ કરી શકાય. આમ પણ કહી શકાય, ભાઈ તમારે ત્યાં જવા જેવું નહોતું, એમ ત્યાં જઈ આવ્યા, બહુ સારું કર્યું. હા, આ કહેવાની રીતની કઈ જરૂર છે નહીં. તમે શાંતિથી કોઈ પણ વાતને રજૂ કરી શકો છો. પણ આ વસ્તુ ક્યારે આવે છે? જ્યારે તમને તમારી પરિસ્થિતિ એ બીજા માટે હલકાઈ પેદા કરે છે. અને એક નક્કી કરજો, નક્કી માનજો, બીજાની હલકાઈ તો જ કરી શકો કે પહેલા તમે પોતે હલકા પુરવાર થો. તમે પોતે હલકા બનો એ સિવાય તમે બીજાની હલકાઈ કરી જ ન શકો. સમજવાનું, મને કોઈને સંભળાઈ દેવાનું મન થાય છે, મને કોઈને મેના ટોણા મારવાનું મન થાય છે, મને કોઈની ડંખવાળી મજાક કરવાનું મન થાય છે, તો આપણે પ્રભુના માર્ગમાં નથી, ખરેખર નથી. મજાક હોય પણ વાગી જાય તેવી ન હોય. મજાક હોય પણ ડંખવાળી ન હોય કે માણસ તેના જન્મોજન્મ ઘા જ ભૂલી ન શકે. પ્રભુએ 10 વૈકાલિક સૂત્રમાં બહુ સરસ કહ્યું, સમા વયંતા વૈણાભિઘાયા કન્નં ગયા દુમ્મનિયમ જનંતી. પ્રભુએ કહ્યું કે લોઢાનું બાણ કોઈને વાગે ને, ધારો કે કોઈને લોઢાનું બાણ વાગી ગયું, તો વૈદ એ બાણને કાઢી શકે છે, એ ઘાને પૂરી શકે છે, એનો ઈલાજ કરી શકે છે અને માણસને સાજો કરી શકે છે. પણ જે બાણ કાનમાં વાગે છે, એ બાણ તો કાનની નસ વાટે થઈ અને હૈયામાં ઉતરી જાય છે, એનો ઈલાજ તો કોઈ વૈદ કરી નથી શકતો. તો તમારે ક્યારેય આવા બાણ ન મળે. ધર્મની શક્તિ જો કરુણા ન હોય તો કટ્ટરતા બની જશે. કરુણા નથી અને તમને ધર્મ મળી ગયો, તમે કટ્ટર જ બનવાના છો, બીજાને ખોટા જ કહેવાના છો, બીજાને નીચા, હલકા, તુચ્છ અને કદાચ વધીને મિથ્યાત્વીને અભવ્ય જ કહેવાનું છે. કટ્ટરતા ક્યાંથી આવે છે? કરુણા વગરના ધર્મમાંથી. તમે જોઈ લેજો, આજે જેટલા પણ સંપ્રદાયો, જેટલા પણ પક્ષો, જેટલા પણ ગચ્છો, જેટલા પણ સમુદાયો બીજા માટે પ્રેમ ભાવ નથી રાખતા, કરુણા નથી રાખતા, એ બધા જ કટ્ટરતાના માર્ગે વળી ગયા છે. તો ધર્મની શક્તિ કરુણા ન હોય તો કટ્ટરતા બની જાય. ધનની શક્તિ કરુણા ન હોય તો શોષણ બની જાય. શ્રીમંત ગરીબનું શોષણ કરે, ક્યારે કરે? ધનની શક્તિના બળે. તો જ્ઞાનની શક્તિ કરુણા ન હોય તો બીજાનો ઉપહાસ બની જાય. કાયદાની શક્તિ કરુણા ન હોય તો દમન બની જાય. ધનની શક્તિ કરુણા ન હોય તો શોષણ બની જાય. ધર્મની શક્તિ કરુણા ન હોય તો કટ્ટરતા બની જાય. તપની શક્તિ કરુણા ન હોય તો કઠોરતા બની જાય. તપ કરીને લુખું સૂકું ખાઈને કે પછી ભૂખ્યા રહીને પેલું તેજસ શરીર જે પ્રદીપ્ત થાય ને,
અને જો મનનો કંટ્રોલ ન હોય, કરુણા ન હોય, તો માણસ એટલો જ કઠોર બની જાય. તો વિચાર તો કરો લોકો, કમઠ, મરુભૂતિ માફી માંગવા ગયા છે, બરાબર છે? શું માંગ્યું? માફી. પગમાં પડીને માફી માંગે છે. તમે દૃષ્ટિની કલ્પના તો કરો, તમે કમઠની જગ્યાએ છો. ધારો કે તમે એવા કામ નથી કર્યા, પણ તમે કમઠની જગ્યાએ છો, અને એક જીવ તમારા પગમાં પડ્યો છે, માફી માંગે છે, રડે છે. તમે એના માથે પથ્થરો મારશો અને પથ્થરો મારીને એનું મસ્તક ફાડી નાખશો? આ કઠોરતા ક્યાંથી આવી? કરુણા વગરના તપમાંથી. કમઠ એને આશ્રમમાં રહીને જે તપ કર્યું, તો આ જ બાળ તપ છે. જે તપમાં કરુણા નથી, જે તપમાં હેગની ઉપાદેયનો વિવેક નથી, એ તપ એ કઠોરતા બની જાય છે. અને કઠોરતાને આ શાસનમાં ક્યાંય સ્થાન નથી. તમે કરુણા વગર ગમે તેટલા આગળ વધી જાઓ, શરીરનું દમન કરી નાખો, એ કઠોરતા બનશે. કોઈ દિવસ મુસલમાનોના તાજિયા જોયા છે? બરાબર, યા હુસેન કરી અને જે ચાબુક મારે ને, એ ચાબુકમાં પેલી અડધી કાપેલી બ્લેડ લગાડેલી હોય. બરાબર, ચાબુક પર બ્લેડ હોય. મેં તો જોયું છે, કદાચ તમે પણ જોયું કે નહીં ખ્યાલ નથી, પણ બ્લેડ લગાડેલા ચાબુક હોય, અને ચાબુક ખુલ્લા બરડા પર, કપડાં બી ન પહેરેલા હોય, ખુલ્લા બરડા પર વીંજે, અને એ દરેક ચાબુક પેલી બ્લેડ સાથે ચામડી ઉખેડતા જાય, લોહીના ટસિયા ફૂટતા જાય. બરાબર, તમે એને સાધના કહેશો? તમે એને તપ કહેશો? કેમ નહીં? કરુણાનો અભાવ. કદાચ એને ગુસ્સો આવશે ને, તો એ જ ચાબુક પોતાના શરીરની જગ્યાએ સામેવાળા પર વીંજી દેશે. કરુણા નથી, ત્યાં તપ કઠોરતા બની જાય છે. એ જીવ કઠોર હશે, એ ચાબુક પોતાના શરીરને બદલે તમારા પર વીંજી શકશે. પણ એક મહાત્મા, એક શ્રમણ, એ પોતાના શરીર સાથે ગમે તેટલું તપ કરતા હોય, કરુણા હશે, તમને એમાં એક કઠોરતાનો અંશ નહીં જાય. વાણીની શક્તિ, કરુણા ન હોય તો બીજા માટેનો ઘા બની જાય, બીજાને હલકા પુરવાર કરવાનું સાધન બની જાય. વાણી મળી છે, પણ હું એને પ્રભાવ પાડવામાં વાપરું છું, પ્રતિબોધમાં નહીં. આજનો સાધુ, એના વ્યાખ્યાનનું સ્તર કેમ બદલાયું? આજનો સાધુ એ આ પાઠની મર્યાદા કેમ ચૂક્યો? એનું એકમાત્ર કારણ હોય તો એ કે પ્રભાવ પાડવા મતે છે, પ્રતિબોધ માટે નહીં. હું તમને પ્રભાવિત કરીને મારા ભક્ત બનાવી શકું છું, પણ તમને પ્રતિબોધિત કરીને તમને શ્રાવક બનાવી શકું. મારી પાસે બે ઓપ્શન છે. કાં તો હું તમને પ્રભાવિત કરું અને મારા ભક્ત બનાવું, કાં તો હું તમને પ્રતિબોધિત કરું અને પ્રભુના માર્ગના યાત્રી બનાવું. બંને ઓપ્શનમાં મને લાભ કયા માર્ગે વધારે છે? પ્રભાવિત કરવામાં, પ્રતિબોધિત કરવામાં નથી. પ્રતિબોધિત કરીને તો હું તમને બધાના રાખું છું, પ્રભાવિત કરીને હું તમને મારા બનાવું છું. ભાગ્યશાળી આ શાસન એટલું જ કહે છે કે વાણીની શક્તિ જો કરુણા નહીં હોય તો ઘા બની જવાનું છે. શિસ્તની શક્તિ, ડિસિપ્લિન, એમાં જો કરુણા ન ભળે તો ભય બની જાય છે. લોકો માટેનો એક ભય, એક બંધન બની જાય છે. અને નેતૃત્વની શક્તિ, સત્તા, એમાં જો કરુણા ન ભળે તો એ આધિપત્ય બની જાય છે. દરેક સરમુખત્યાર બનતા પહેલા હંમેશા સેવક તરીકે હોવાની વાતો કરતો હોય છે. બરાબર જોજો, એ એમ જ કહે છે કે મારે સેવા કરવી છે, પણ સેવકમાંથી ક્યાં પોતાની કરુણા ગુમાવી દે અને ક્યારે સરમુખત્યાર બની જાય ખબર પણ નથી પડતી. ભાગ્યશાળી તપાસજો કે તમારી પાસે જે કાયદાની શક્તિ છે એ કરુણા વગર દમન તો નથી બની રહી ને? તમારી પાસે જે જ્ઞાનની શક્તિ છે એ કરુણા વગર અભિમાન તો નથી બની રહી ને? તમારી પાસે જે વાણીની શક્તિ છે એ કરુણા વગર બીજા માટેનો ઘા તો નથી બની રહી ને? તમારી પાસે જે ધનની શક્તિ છે, કરુણા વગર બીજાનું શોષણ તો નથી બની રહી ને? તમારી પાસે જે ધર્મની શક્તિ છે એ કરુણા વગર કટ્ટરતા તો નથી બની રહી ને? તમારી પાસે જે તપની શક્તિ છે
એ કરુણા વગર બીજા માટેની કઠોરતા તો નથી બની રહી ને. તમારી પાસે જે ડિસિપ્લિનની શક્તિ છે એ કરુણા વગર બીજા માટેનો ભય નથી બની રહી ને. અને તમારી પાસે જે સત્તાની શક્તિ છે એ કરુણા વગર આધિપત્ય તો નથી બની રહી ને. જો તમે આ કરુણા વગરની શક્તિઓ લઈને બેઠા છો તો એ વિનાશ જ વેરશે, બીજું કંઈ જ નહીં કરે. ભાગ્યશાળી માણસ ઘણીવાર એમ કહે છે કે હું સાચું કહું છું અને હું સાચું જ કહું છું, પણ પ્રભુ કહે છે કે એ તો વ્યવહાર સત્ય થયું. વ્યવહાર સત્ય શું તપાસે છે? શું સાચું શું ખોટું, એ વ્યવહાર સત્ય છે. ભાગ્યશાળી અહીંયા કોઈ ભાઈ વ્યાખ્યાનમાં આવે, બે આંખો ન હોય અને હું કહું આંધળો આવ્યો તો હું ખોટું બોલ્યો? મેં ખોટું બોલ્યું કહેવાય? અને કોઈ મને ટોકવા આવે કે મહારાજ આવી રીતે ન કહેવાય અને હું કહું મેં જે કહ્યું એ સાચું જ કહ્યું, તે ચાલે? તો પ્રભુ કહે છે કે વ્યવહાર સત્ય એ ભલે દુનિયા જોતી, તમારે તો નિશ્ચય સત્ય જોવાનું છે. નિશ્ચય સત્ય એમ કહે છે કે શું સાચું છે ત્યાં વાર્તા પૂરી નથી થઈ જતી. તમારે એ પણ જોવું પડશે કે સત્ય કોણ કહે છે, કયા ભાવથી કહે છે, ક્યારે કહે છે, કેટલું કહે છે, શા માટે કહે છે, અને સત્ય સાંભળ્યા પછી સામેનો માણસ જાગે છે કે તૂટી જાય છે. આ દરેક પ્રશ્નનો જવાબ મેળવવો પડશે, ત્યારે તમે નિશ્ચય સત્ય સુધી પહોંચશો. સત્ય કોણ કહે છે, ક્યારે કહે છે, કેમ કહે છે, શા માટે કહે છે, કેટલું કહે છે, અને સત્ય સાંભળ્યા પછી સામેવાળો માણસ જાગી જાય છે કે તૂટી જાય છે, કયા ભાવથી કહે છે. આ બધું જ મહત્વનું છે. પ્રભુ ચંડકૌશિયાને એમ કહી શક્યા હોત ને, પાપી છે પાપી, આટલા માણસોને મારીને બેઠો છે, આટલા જનાવરોને મારીને બેઠો છે, તો પ્રભુએ ખોટું કહ્યું કહેવાય? નહીં કહેવાય. પણ એ સત્ય સાંભળીને ચંડકૌશિકનો ઉદ્ધાર ન થાય, એ તૂટી જાય. આપણું સત્ય બીજાને જગાડતું નથી, બીજાને તોડી નાખ્યું છે, બીજાને ખતમ કરી નાખ્યું છે. આપણે કહીએ છીએ ને મર્મ વચન બોલ્યા. મર્મ વચન હંમેશા સાચા હોય છે, બોલાયા ખોટા ભાવથી હોય છે. સત્ય હોવા છતાં પણ નિશ્ચય દ્રષ્ટિથી અસત્ય હોય છે. તમને જીવનમાં ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈએ એવું મર્મ વચન બોલી નાખ્યું જે તમે દિવસો સુધી ભૂલી નહોતા શક્યા? આવો અનુભવ થયો છે? મને તો થયો છે. હા, પણ થયો છે ખરો ને. અને ભાગ્યશાળી ક્યારે એવું બન્યું છે કે તમે કોઈને એવું મર્મ વચન બોલી દીધું હોય કે જે સાચું હોવા છતાં એને જગાડવા માટે ન હોય, એને તોડી નાખવા માટે હોય? આવું બન્યું છે? ભાગ્યશાળી અહીં તો છે ને કોઈક એવી જાણકારી મળી જાય કે જે સમાજ નથી જાણતો પણ હું જાણું છું, તેવી જાણકારી તો મને બહુ ગલગલિયા કરાવે છે. અને હું તાકમાં હોઉં છું કે આ જાણકારી એને ક્યારે કેવી રીતે વાપરીને સામેવાળાને ખતમ કરી શકાય, ગોઠો પાડી શકાય. અમે લોકો ગુજરાતમાં વિચરતા હતા ત્યારે એક દિવસ એક જર્નાલિસ્ટને મળવાનું થયું. એને અમને એવું કહ્યું હતું કે તમે લોકો એવું માનો છો કે પેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એની રકમમાંથી, એની આવકમાંથી અમારા પેપર ચાલતા હશે, અમારો નફો એ થતો હશે, બરાબર? પણ કે મહારાજ, અમને સમાચાર છાપવાના જેટલા પૈસા મળે છે ને એના કરતાં વધારે ન છાપવાના મળે છે, બરાબર? અમારી સાચી આવક સમાચાર છાપીને નથી થતી, સમાચાર નહીં છાપીને થતી હોય છે. કેમ? કેમ કે દરેકનું જીવન એ અત્યારે છે ને ગ્રે શેડમાં વહેંચાયેલું છે. ગ્રે શેડ છે. કોઈ નકરો વ્હાઈટ નથી અને કોઈ નકરો બ્લેક નથી, બરાબર? પ્રભુ આ જ કહે છે કે ન તો કોઈ એકલો કૃષ્ણ હોય છે, ન તો કોઈ એકલો કંસ હોય છે. જે હોય છે એ બંનેનું એક સંમિશ્રણ કરશન કાકા હોય છે, કે જે એકલા કૃષ્ણ પણ નથી અને જે એકલા કંસ પણ નથી, એ વચ્ચે છે, ગ્રે શેડ છે. અને ગ્રે શેડમાં હોવાનો મતલબ જ છે કે મારો કેટલો ભૂતકાળ એવો છે જે બહાર ન આવે એવું હું ઈચ્છું છું, અને મારો કેટલોક વર્તમાન એવો છે જે બહાર આવે એવું હું ઈચ્છું છું. મનુષ્ય પોતાની સાથે આ બંને વસ્તુ લઈને ચાલે છે.
બંને વસ્તુ. અને એના પરિણામે જ કેટલાક લોકો એ તાકમાં રહેતા હોય છે કે ન બહાર આવેલી માહિતી જો મારી પાસે આવી ગઈ તો એનાથી બીજાને કઈ રીતે દબાવી શકે. ભાગ્યશાળી બ્લેકમેલિંગ છે ને એ ખાલી પૈસા લઈને જ થાય છે એવું નથી હોતું. કેટલુંક બ્લેકમેલિંગ ઇમોશનલ હોય છે, લાગણીઓ સાથેની રમત હોય છે, ખિલવાડ હોય છે. સત્ય હાથમાં આવી ગયા પછી એ સત્યને વાપરતી વખતે તમે એને શસ્ત્રની જેમ વાપરો છો. સત્ય ક્યારે શસ્ત્ર ન હોય, સત્ય તો ઔષધ હોય, સત્ય તો સાધન છે, શસ્ત્ર ક્યાં છે? પણ એ સત્ય એ જ્યારે અયોગ્ય રીતે બોલાઈ જાય ત્યારે ગમે તેટલું સાચું હોય તો પણ નિશ્ચય દૃષ્ટિથી અસત્ય છે. ન બોલવા જેવું હતું ત્યારે બોલ્યા તો પણ અસત્ય છે, ન બોલવા જેવા ભાવથી બોલ્યા તો પણ અસત્ય છે, અને જેની આગળ બોલવા જેવું નહોતું તેની આગળ બોલ્યા તે પણ અસત્ય છે. સત્યના નામે ક્રોધ વ્યક્ત કરવો બહુ સરળ છે, બહુ સરળ. તું કેવો છે મને ખબર છે. આ સત્યના નામે ક્રોધ વ્યક્ત કર્યો બહુ સરળ છે. પણ કરુણાથી સત્ય કહેવું એ સાધના છે. આપણે તો સત્ય કહીએ ને એ પણ કરુણાથી નહીં, કઠોરતાથી, ક્રોધથી. ભાગ્યશાળી પ્રભુએ ચંડ કૌશિકમાં એના બહારના ડંખને બદલે એની અંદરની પીડાને જોઈ. પ્રભુએ એ તપાસ્યું કે ચંડ કૌશિક કેમ બન્યો. મહત્વનું એ હતું એની અંદરની પીડા જો કોઈએ સમજી લીધી હોત તો અહીં સુધી પહોંચી જ ન હોત વાત. એક સામાન્ય મનુષ્ય સામેવાળાના ક્રોધને જુએ છે, પણ એક કરુણાવાન સંત એ ક્રોધની પાછળ રહેલા કારણને જુએ છે, પીડાને જુએ છે કે કઈ પીડામાંથી આ ક્રોધ આવ્યો અને પીડાને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રભુએ શું કર્યું? ચંડ કૌશિકને પ્રેમ આપ્યો. એને જોયું કે ચંડ કૌશિકનો ક્રોધ એ તો એને ન મળેલા પ્રેમની પીડા છે. એને હંમેશા બધાએ અવગણ્યો છે, એનાથી ડર્યા છે, કોઈ એને પ્રેમ નથી આપ્યો. બાળ મુનિ તો બહુ નાના હતા, એને ભાન નહીં હતું કે આવી રીતે જાહેરમાં કોઈને ટોકાય નહીં, અને એમને તો ટોકી દીધા. પણ એ વખતે જે ગુરુ હતા એ ગુરુ કદાચ આ વસ્તુને જુદી રીતે હેન્ડલ કરી શક્યા હોત, એ ન થયું. અને ક્રોધ, તાપસ બન્યા, તાપસપણામાં ઓર ક્રોધ આવ્યો, પ્રેમ ન મળ્યો, લોકોનો ડર મળ્યો, પરિણામ ઓર ક્રોધ. અને ચંડ કૌશિકના ભવમાં તો નકરા ડર સિવાય કઈ જોયું જ નથી. લોકોની આંખોમાં પ્રેમ ભરેલી આંખો જ નથી જોવા મળી. એમ કહેવાય છે કે ચંડ કૌશિકને પ્રભુના શબ્દોથી બોધ થયો. એ શબ્દો તો ઘા સાફ કર્યા પછી લગાડેલો મલમ હતો, બાકી ઘાની સફાઈ એ તો પ્રભુની આંખોએ કરી. ચંડ કૌશિકે એ આંખોમાં જ્યારે આંખ પરોવી ને ત્યારે એને પહેલી વાર એ આંખોમાં ડરની જગ્યાએ કરુણાનો પ્રવાહ જોયો. એ આંખોમાં ભયની જગ્યાએ પ્રેમનો પારાવાર જોયો. અને પરિણામ એની અંદરની જે પીડાને પોતે પણ નહોતો ઓળખી શકતો કે મારી અંદરનો આ જે અભાવ છે પ્રેમ ન મળ્યાનો, એ ભરાઈ ગયો. એક વૈજ્ઞાનિક અભ્યાસ એવું દર્શાવે છે કે 12-13 વર્ષની ઉંમર સુધી બાળકને જો મા બાપનો પ્રેમ ન મળ્યો હોય તો એ બાળક મોટું થઈને વધારે હિંસક, વધારે ક્રોધી, વધારે ઘાતક બને છે. જો એને પ્રેમ મળી જાય છે તો અભાવ નથી હોતો, એ શાંત અને સ્વસ્થ નાગરિક બને છે. પણ જો એને પ્રેમ નથી મળતો, યોગ્ય સમય મા બાપની હૂંફ નથી મળતી,
તે વધારે કઠોર અને જિદ્દી કટ્ટર બને છે. સામાન્ય દૃષ્ટિ એમ જ કહે છે કે આ ક્રોધી છે, પણ કરુણાવંત દૃષ્ટિ શું કહે છે? આ ક્રોધની મૂળમાં રહેલી જે પીડા છે એ પીડાને ચલો આપણે હટાવી દઈએ. સામાન્ય દૃષ્ટિ કહે છે કે આ જીવ દુષ્ટ છે, પણ કરુણાની દૃષ્ટિ શું પૂછે છે કે આ માણસ અંદરથી એવો તો કેવો ઘાયલ થયો હશે કે આવો બની ગયો. કરુણા દોષને યોગ્ય નથી ગણાવતી. કરુણા હિંસાને સમર્થન પણ નથી આપતી. પણ કરુણા વ્યક્તિને માત્ર તેની ભૂલો સુધી મર્યાદિત પણ નથી કરતી. એ સમજે છે કે દરેક ભૂલની પાછળ ભૂતકાળની કોઈ પીડા છુપાયેલી હોય છે. જો એ પીડાને નિવારી શક્યા તે ભૂલ પણ નિવારી શકાશે. બસ તમે પીડાને શોધો અને મહેનત કરતા રહો એ પીડાનું નિવારણ કરવાનું. અહંકાર એટલું પૂછશે કે તારી આ હિંમત, તારી આ જુર્રત કે મારી સામે આવો ક્રોધ કર્યો. અહંકાર આ પ્રશ્ન પૂછે છે. કરુણા કહે છે કે વત્સ, તારા જીવનમાં એવું તો કયું દુઃખ છે કે જે તને આવો ક્રોધ કરાવે છે? ચાલ આપણે દુઃખને સમજીએ. અહંકાર દરેક ક્રોધને પોતાની સામે આવેલો પડકાર ગણે છે. કરુણા દરેક ક્રોધને પોતાની સામે રજૂ થયેલી પીડા ગણે છે. હું ક્રોધને પડકારના રૂપમાં જોઉં છું કે હું ક્રોધને પીડાના રૂપમાં જોઉં છું? પડકારના રૂપમાં જોઈશ તો મને સામેવાળી વ્યક્તિ ક્રોધી લાગશે, પણ જો ક્રોધને હું પીડાના રૂપમાં જોઈશ તો સામેવાળી વ્યક્તિ મને પીડિત લાગશે. એકમાં હું સામો ક્રોધ કરીશ, એકમાં હું એની પીડાનો ઈલાજ કરીશ. ભાગ્યશાળી, તમને ખબર છે તમારું નાનું છોકરું સૌથી વધારે તોફાન ક્યારે કરે? જ્યારે એને અંદરનો કોઈ દુખાવો હોય, જ્યારે એને અંદરની કોઈ પીડા હોય, ત્યારે સૌથી વધારે તોફાન કરશે. કારણ કે એને નથી ખબર કે મને શું થઈ રહ્યું છે. તમે તમારી પીડાને બહુ સારી રીતે ડિસ્ક્રાઇબ કરી શકો છો, વર્ણવી શકો છો, તો તમે તોફાન નહીં કરો. પણ જેને પોતાની પીડા વર્ણવી શકાય એટલી સમજણ નથી, એટલી શક્તિ નથી, એ પીડાના બદલામાં તોફાન કરે છે. ચંદ્રકૌશિક તોફાની બન્યો હતો. કેમ બન્યો હતો? એને ખુદની પીડા, પ્રેમના અભાવની પીડા એ સમજાતી નહોતી અને સમજાવી શકતો નહોતો. તમે જાણો છો કે ચંદ્રકૌશિક, એને કીડીઓએ ફોલી ખાધો ને, કીડીઓએ ફોલી ખાધો, તો પણ કીડી ન મરી જાય એના માટે એને 15 દિવસ સુધી હલનચલન નથી કર્યું. હું તમને પૂછું છું, એક લાલ કીડી તમારા શરીર પર છોડી મૂકવામાં આવે, એક લાલ કીડી, અને ડંખ મારે અને તમારે બસ એને જોયા કરવાની છે. કોઈ દિવસ મકોડો ચટક્યો છે? મકોડો કોઈને ચટક્યો છે? અને મકોડાને પછી શાંતિથી તમે જોયા કર્યો છે કે ભાઈ શું કરે છે? નહીં. 15 દિવસ સુધી એક કીડી મારા નીચે મરી ન જાય એવી રીતે વર્તન કરી શક્યો છે. તો કયો ચંદ્રકૌશિક સાચો? એ ડંખ માર્યા પહેલાનો કે ડંખ માર્યા પછીનો? કયો ચંદ્રકૌશિક સાચો છે? ચંદ્રકૌશિક એ સાચો છે કે જેનું અંતર પ્રેમથી છલકાઈ ગયું છે. પ્રેમથી છલકાઈ ગયેલું અંતર દુનિયાની કોઈ પણ પીડાને જીરવવા સમર્થ હોય છે. બસ એને પ્રેમથી છલકાવી દો. અને જો અંતર પ્રેમથી નથી છલકાયું તો દુનિયાની નાનામાં નાની પીડા સામે આક્રોશ વ્યક્ત કરવાનો છે. ભગવાને ચંદ્રકૌશિકના અંતરને પ્રેમથી છલકાવી દીધું. 15 દિવસ સુધી ઊભા રહ્યા. કેમ? એનો પ્રેમ ઓછો ન થવો જોઈએ. ચંદ્રકૌશિક એક જ વિચારે કે મારા પ્રેમનું આલંબન મારી સાથે છે. બોલો ને. બિલકુલ ભાઈ, આ જ વસ્તુ છે. આપણે સામેવાળાનું વર્તન જોઈને એને ક્રોધ ગણી લઈએ છીએ, એને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એ વર્તન છે, એ વર્તન ક્યાંથી આવ્યું એને સમજવાનો પ્રયત્ન બહુ ઓછો કર્યો છે. મને ખબર છે
હું નાનો હતો, મને કમળો થયો હતો, અને કમળા વખતે પેલું લોહી લેવું પડે ટેસ્ટ માટે અને ઇન્જેક્શન આપવા પડે, બરાબર? અને તમને એમ લાગે છે કે હું એમને શાંતિથી બધું કરવા દેતો હોઈશ? સવાલ જ નથી આવતો, બરાબર? હતી જ મારી ઉંમર 4-4.5 વર્ષની, પણ મને હજુ બરાબર યાદ છે કે એ વખતે મને જ્યારે આ થવાનું હોય ત્યારે મારા પિતાજી એ ખાલી મારો હાથ છે ને આમ થપથપાવ્યા કરતા હતા, આમ પકડી રાખે, આમ થપથપાવ્યા કરે. બંધન ન હોય, એ તો પેલી નર્સ બાંધી દેતી હતી મને કે હું કંઈ કરું નહીં એને, તો 2 હાથ મારા બાંધી દેવામાં આવતા હતા. પણ મારા પિતાજી તો મારો હાથ છે આમ થપથપાવ્યા કરતા હતા. કોઈ માણસ આપણો હાથ થપથપાવે એનાથી પેલું ઇન્જેક્શનની સોય નાની થઈ જાય? ઇન્જેક્શનની સોય છે અણીદાર હોય, એને બોલે બુઠ્ઠી થઈ જાય? ન થાય. ન તો પછી પેલું જે લોહી લેતા હોય એનો ડર ભાગી જાય તો શું થાય? એક તરફથી આવતો પ્રેમ દરેક પીડાને સહ્ય બનાવી દે. જ્યારે તમે કોઈના હાથમાં પોતાનો હાથ મૂકો છો ને ત્યારે બીજું કશું જ નથી કરતા, તમે એને એટલું કહો છો કે તારી પીડામાં હું પણ તારી સાથે જ છું. બસ આટલું જ તમે એક સંદેશો ખાલી એને આપતા હો છો કે તારી પીડા એકલું તારી પીડા નથી, તારી પીડાને હું મારી પીડા પણ ગણું છું. પ્રભુએ ચંડ કૌશિકને એટલું જ કીધું કે ભાઈ તારી પીડા એકલી તારી પીડા નથી, હું તારી સાથે છું. એના માટે પ્રભુએ ચંડ કૌશિકને આમ પકડી રાખવાની જરૂર નહોતી. લખ્યું છે શાસ્ત્રોમાં, સામાન્ય રીતે પ્રભુ ધ્યાન કરતા હતા ત્યારે કોઈ કાલમબંધ પર પોતાની દૃષ્ટિ સ્થિર કરી દેતા હતા, કોઈક જગ્યાએ આંખો મીચી પણ દેતા હતા. નાસાગ્ર ન્યસ્ત દૃષ્ટિ હોય, પદાર્થ ન્યસ્ત દૃષ્ટિ હોય, આંખો મીચી પણ દીધી હોય, અર્ધ નિમિલિત નેત્ર હોય, નિમિલિત નેત્ર હોય. પણ એ 15 દિવસ પ્રભુએ કશું જ નથી કર્યું. આંખો માત્ર ચંડ કૌશિક પર ટેકવી રાખી છે. અને આંખો વાટે ચંડ કૌશિકને એ અસંખ્ય કીડીઓની ચટકાની પીડા અને બીજા કેટલોય તિરસ્કાર બધું જ સહન કરી શકે એવો પ્રેમ વરસાવ્યા કર્યો છે. એ આપતા રહ્યા છે મારા પ્રભુ. પ્રભુ ચંડ કૌશિકને પૂછી શકતા હતા આવો દુષ્ટ કેમ બન્યો, અને પણ પ્રભુએ એવો પ્રશ્ન ન પૂછ્યો. પ્રભુએ શું પૂછ્યું કે ભાઈ સમજુ છું તારી પીડા, ચલ ને આપણે 2 સાથે મળીને પીડાને દૂર કરી નાખીએ, તારો ક્રોધ રફુ ચક્કર થઈ જશે. ક્રોધની પાછળ રહેલી પીડાને જો સમજી લઈશું તો દોષ, ક્રોધ કોઈ પણ નિવારી શકાશે. ભાગ્યશાળી અહંકાર એક જ કહે છે કે તું મારી સામે આવું કેમ કરે. કરુણા કહે છે કે તારા હૃદયમાં એવું તો કયું દુઃખ છે કે જે તને આવું કરાવે છે. અહંકાર એમ કહે છે કે તું હું કહું છું તેમ કર, મારા પ્રમાણે બન. પ્રભુ એવું કહી શક્યા? ચંડ કૌશિકને કીધું, ચંડ કૌશિક જો હું આવી ગયો છું, હવે શું કરવાનું છે તારે? હું કહું એ રીતે કરતો જા, તને નરકને બદલે 8મા દેવલોકે મોકલી દઈશ. પ્રભુ એવું કહ્યું? અને કદાચ કહ્યું હોત તો થાત ખરું? નહીં. મારા કીધે કરી દે એવું તો ગીતાજીમાં કૃષ્ણ કે આચારાંગમાં મહાવીર ન કહે. મહાવીરે તો એક જ કહ્યું, જમ સંયમ તમ સમાય રે, તને જે યોગ્ય લાગે એ કર. કૃષ્ણ શું કે છે કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધું જ છોડી દે અને હું કહું એમ કરવા માંડ. આ મહાવીર સ્વામીનો રસ્તો નથી. મોહમ્મદ સાહેબ એવું કહી શકે કે હું ઈશ્વરનો આદેશ લઈને આવ્યો છું, તમે એને માનો. ક્રાઇસ્ટ એવું કહી શકે છે કે મને ગોડે મોકલ્યો છે, હું એનો સંદેશો તમને આપું છું. કૃષ્ણ એમ કહી શકે છે કે તમારો ઉદ્ધાર થશે તો મારાથી થશે. મહાવીર સ્વામી તો આવું એક પણ નથી કહેતા. એ કોઈનો સંદેશો લઈને આવ્યા નથી, એ કોઈને પોતાની વાત મનાવવા નથી આવ્યા, અને એ કોઈને પોતાને શરણાગત બનાવવા નથી આવ્યા. એ તો એક જ કહે છે કે તારા અંતરમાં જે શ્રેષ્ઠ રહ્યું છે ચલ એને પ્રગટાવી દઈએ, તારી અંદર જે શ્રેષ્ઠ રહ્યું છે ચલ એને બહાર લાવી દઈએ. એ તો તમારી સાથે વાદ વિવાદમાં નથી ઉતરતા, એ તમારી સાથે સંવાદ કરે છે. અને સંવાદ શેના માટે કરે છે? તમારી અંદર જે શ્રેષ્ઠ રહ્યું છે એને બહાર લાવી શકાય. આ સાચી કરુણા છે. કરુણા માર્ગદર્શન આપશે, અહંકાર નિયંત્રણ કરવા ઈચ્છશે. અહીંયા કોઈને નિયંત્રિત નથી કરવાના, એને માર્ગદર્શન આપવાનું છે. ભાગ્યશાળી કરુણા વ્યક્તિને સ્વતંત્ર નિર્ણય કરવાની ક્ષમતા આપે છે. પણ એ નિર્ણય સાચો હોય
એની ટિપ્સ પણ આપે છે. કરુણા નિર્ણય શક્તિ પોતાના હાથમાં નથી લેતી, એ સામેવાળાના હાથમાં જ રાખે છે. ફરીથી જમ સંયમ તમ સમાયર, તારે એ જ કરવાનું છે કે જે તને યોગ્ય લાગે, હું કહું છું એ નહીં. પણ સામે નિર્ણય કેવો હોવો જોઈએ એની થોડી ટિપ્સ પણ હું તને આપીશ. જ્યારે અહંકાર શું કહે છે? વ્યક્તિને પોતાના પર નિર્ભર કરવા માંડશે કે તું મારા પર નિર્ભર થા, હું કહું એમ કર. પ્રભુની કરુણા એ એટલી અનન્ય હતી કે સમાધિ એ કરુણાને આપણી અંદર લાવીને મેળવી શકાય છે. તો એ જ કરુણા આપણી સૌની અંદર પ્રત્યે એ મંગલ કામના.